નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે. આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં. તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે. અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું. ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો. હાલો. હા, મનસુખભાઈ રામોદથી. હા. હું ગોકુલદાસ મારવણિયા બોલું, ખામધ્રોડથી. હા. જુનાગઢ તાલુકાનું ગામ છે. હા. આપનો યુટ્યુબમાંથી આપનો નંબર મને મળ્યો છે. હા. સામાજિક કાર્ય કરો છો તમે? હાજી. તો મારા પરિવારમાં અમે 2 ભાઈઓ છે. હા. અને 5 બહેનો છે. ઓકે. હવે અમે 98ની સાલમાં 2 ભાઈઓ રાજી ખુશીથી જુદા થયા હતા. હા. બા બાપુજીની હાજરીમાં. હા. ત્યારે અમે બંને એવું બાપુજીને કીધું કે આ 10 વીઘા જમીન છે અમારી ખામધ્રોડની. એ જમીનમાં અમે 2 કે હયાત ન હોય મા બાપ, ત્યારે તમારે 2ને 5-5 વીઘા લઈ લેવાની છે. ઓકે. ને તે પછી મેં કાંઈ, મારા ફાધરે કોઈ જિંદગીમાં ખોટું કર્યું નહોતું એટલે મેં કાંઈ લખાયું નહીં. અને અત્યારે મારા ફાધર ઓફ થયા અને 2020માં ઓફ થયા. ઓકે. અને મારો નાનો ભાઈ છે એ અરવિંદ વલ્લભભાઈ મારવણિયા. આપણે કઈ સમાજમાંથી બોલો? પાટીદાર સમાજમાંથી. ઓકે. હા. એટલે અત્યારે થયું છે શું એમ? એટલે એને જમીન પોતાને ખાતે કરી લીધી છે. હા. એમાં મારા ફાધર ઓફ થઈ ગયા, એને 20માં ઓફ થયા. હા. એક કામ કરો ને, હા. આપણે છે ને આ તમારું આ જે કઈ જમીનનું રેવન્યુ પ્રકરણ છે ને એ કાલે સવારનું રાખો ને, 9-10 વાગ્યાનું. હા, તો તમે કયો ક્યારે રાખો? હા, કેમ કે સવારે 9-10 વાગ્યાનું રાખો ને, કેમ કે મારી પાસે લોકોને બધાને ફોન કરવાના થાય. બરાબર. હા, એટલે કાલનું રાખો. એટલે કાલે આપણે છે ને સવારમાં એને 9-10 વાગે મને રિંગ કરો એટલે ઉપાડ લઈ. હો. હા હા, ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. હા, બોલો બોલો દાદા. હાલો, શું હતું બોલો? હાલો, અત્યારે કરી નાખી. લાવો બોલો. લાવો. હા હા. હા, આપણે એક જ મિનિટ. હવે મનસુખભાઈ રામોદથી જ બોલો છો ને? હા હા હા. તમારો નંબર મને યુટ્યુબમાંથી મળ્યો હતો. હા. સામાજિક કાર્ય કરો છો ને, મને સહાયની જરૂર છે, તમારી મદદની. શું હતું? મારે જમીનનું પ્રકરણ છે. મારા ભાઈ નાનો છે ને, એને જમીન મારા ભાગની પોતાને ખાતે કરી લીધી છે. હા. મારું વતન જુનાગઢ તાલુકાનું ખામધોડ ગામ. હા. ખામધોડ ગામની સર્વે નંબર 52 પૈકી 1. હા. એ જમીનમાં અમે 2 ભાઈઓ પરિવારમાં. બરાબર. અને 5 બહેનો. હા. 98ની સાલમાં અમે 2 ભાઈ જુદા થયા. હા. આમ આનંદથી. અને ત્યારે બા બાપુજી મારા હાજર હતા. એ બાપુજીની હાજરીમાં અમે શાંતિથી, કોઈ દખલગીરી વિના, કે ત્યારે રાજી ખુશીથી જુદા પડ્યા. પછી બાપુજીને મેં કીધું, એ જમીન એ પોતે વાવતો હતો. એટલે મેં કીધું, બાપુજી હયાત ન હોય, તમે મારા બાપુજીને મેં કીધું તમે 2 હયાત ન હો ત્યારે અમારી આ જમીનમાં 5-5 વીઘા જમીન થાય. તો કે હા બરાબર છે, તમે મારી હયાત ન હોય ત્યારે તમારે 2 ભાગ 5-5 વીઘા કરી લેવાનો.
એટલે મારા ફાધરે કોઈ દી જિંદગીમાં ખોટું કર્યું નહોતું, એટલે મેં પછી લખાણ ન કરાવ્યું. આપણે ફાધર ઉપર વિશ્વાસ રાખ્યો. હા. તો આ સમય પ્રમાણે આને એવો વિચાર કરીને પછી આ જમીનમાં એને પોતાના ખાતે કરી લીધી. પોતાના ખાતે કેવી રીતે કરી? એને પોતાના ખાતે એને બાપુજીનું વિલ કરાવી લીધું. મારા ફાધર છે ને એ ઓફ થયા 2000 માં. 8/11/20 મરણ પામ્યા. આપણે તો પટેલ ને? હા હા. તમારું આખું નામ શું કીધું? ગોકુલદાસ વલ્લભભાઈ મારવણિયા. હા. મારા ફાધર નું નામ વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયા. ઓકે. અને તમારા ભાઈ જે છે ચીટિંગ કર્યું એનું નામ? એનું નામ અરવિંદ વલ્લભ મારવણિયા. આ ઈ લોકો ક્યાં રહે છે અત્યારે? એ અહીંયા ખામધોડ જ રહે છે, બાજુમાં ખામધોડ. વ્રજભૂમિ રહેવાસી, એને મકાન નામ છે વ્રજભૂમિ, ગોકુલનગર સોસાયટી, હા, ખામધોડ રોડ, ઓકે, ભૂમિ એપાર્ટમેન્ટ ની પાછળ. ઓકે. પછી તમારે કેટલી બેનું? હે? બેનું કેટલી? બેનું મારે 5. 5 બેન. બેનોને મેં મારા અવસાન પામ્યા પછી મેં મારા ભાઈને કીધું, ભાઈ અરવિંદભાઈ મને કે શું હવે કરવાનું? મેં કીધું હવે અત્યારે નિયમ પ્રમાણે બેનોને નામ ચડાવવા પડે, પછી બેનોને નામ કાઢી નાખવાના પડે. એમાં તમારી બાજુ કોઈ બેન, તમારી બાજુ કોણ કોણ છે? મારી તરફ અત્યારે મારા એક બેન ઓફ થઈ ગયા ને, એનો ભાણિયો છે નાનો. હા. એના 3 દીકરા છે. બીજી 4 બેનો એની બાજુ છે કે તમારી બાજુ? એ અત્યારે તો એની બાજુ છે. હમણાં એને મને શું કીધું બધાએ 15 તારીખે ગઈ કે અમે કાંઈ ના જાણીએ, અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ, અમારે કાંઈ જોતું નથી. મેં એને પેલા જ કીધું તમારે જોતું હોય તો એ કયો મને, તો કે ના અમારે કોઈને કાંઈ જોતું નથી કે. સમજ્યા? તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે ના જોતું, તમે કે તમે બે ભાઈ સમજી ગયો હવે. હા. અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ. મેં કીધું ભાઈ મેં કોઈનું નામ નથી લીધું, આને જ આખા જગતમાં ફેરવું છે, આવું કર્યું છે, મને ખબર પડી આખા જગતને. કીધું આને સિટિંગ છેતરપિંડી કરી છે, મને તો કોઈ જાતનું નોટિસ મને કઈ બજાવી નથી, કઈ ખબર નથી. ને આ રીતે બન્યું છે. એ પછી હું મારા ફાધર થઈ ગયા ને પછી નામ એ દાખલ કરી આવ્યો બધાય 7 વારમાં. એમ નહીં, આપણે કોર્ટ કેસ કર્યો તો ને? કોર્ટ કેસ થયો તો? અત્યારે મેં આપણે કેવા કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આપણે રેવન્યુ ખાતામાં વકીલ છે રેવન્યુ ખાતાના, એને આપણે નોટિસ આપી છે. 2 તારીખ આવી ગઈ છે. ગઈ 5 તારીખે આપણે વકીલોએ ચર્ચા કરી છે. પછી આમાં બીજી તમારા બેન છે એની કોર હોય, ઈ એને કોઈ પંપ મારતું હોય આને ભાગ દેવામાં, ઈ કોણ છે? ઈ અમારા બેન છે ભાવના બેન કરીને. હા. ભાવના બેન વલ્લભભાઈ મારવણિયા. હા. એના પતિ છે કાળીદાસ રૂડાભાઈ સંતોકી. હા. અત્યારે રહે છે 503 મેરુ માઉન્ટ એપાર્ટમેન્ટ, ઓમકાર સર્કલ, બંધન બેંક ની બાજુમાં, નિકોલ, અમદાવાદ. હા. એમાં આની પેલા જે લખ્યું શારદાબેન વલ્લભભાઈ, ઈ કોણ? આ શારદાબેન એનું હાલે. શારદાબેન વલ્લભભાઈ મારવણિયા. હા. એમના પતિ છગનભાઈ ખીમજીભાઈ વિરોજા. ઈ રહે છે 104 વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટ, ભક્તિ સર્કલ, નિકોલ, અમદાવાદ. એમના નંબર છે શારદાબેન ના નંબર આમાં વોટ્સઅપમાં નાખી દો. નીચે ચાલો 9382 66 288. બરાબર. આપણે શારદાબેન ને ફોન કરી તો તમારો પ્રશ્ન હલ થઈ જાય. આપણે કોને ફોન કરી તો વધારે આમાં તમારો ઉકેલ આવીએ? આજે મેં મારા ભાણેજને ફોન કર્યો હતો. ઈ નથી કેતો. હા. આ અરવિંદભાઈ ને દબાવવા માટે તમારી બેન વધારે કોઈ પિન મારતા હોય, ઈ કોણ? આપણે શારદાબેન ને ફોન કરી તો પતે? શારદાબેન અને ભાવનાબેન ને બેયને કરો એટલે ફાઇનલ થઈ જાય.
ભાવનાબેન વલ્લભભાઈ મોરવાણિયા, હા કાળીદાસ બેન- રૂડા. હા કાળીદાસ રૂડાભાઈ સંતોકી. એના નંબર છે 910 46 00 577. ઓકે, હાલો એ થઈ ગયું. એટલે એ 3 ને ફોન કરી દઉં તો તમારે તમારો હિસ્સો તમને મળી જાય એવું થઈ જાય. હા એવું થઈ જાય. અરવિંદ ને પેલા ફોન કરો તમે. હા અરવિંદ વલ્લભ મારવણિયા. ઓકે. આ પછી આ છે અને તમારે ઈ મને મારવાની ધમકી આપતો તો હોતે. શું કામ? ઈ કે વાડીમાં નહીં કરતો કે મારા બાપની છે વાડી, હા મારા બાપની છે. મેં કીધું તો હું કેના બાપનો છું? હા. તું મને સાબિત કરી દે કે. અને ઈ સાક્ષી કડવા પટેલ કે લેવા પટેલ? કડવા પટેલ. કડવા પટેલ. ઓકે. અને અત્યારે તમે અહીંયા આવડા ગામ રહ્યો છો કે રાજકોટ રહ્યો છો? હું અત્યારે 3.5 વર્ષ થયા રાજકોટ આવી ગયો છું. ઓકે. 3/5/22 તારીખથી અમે અહીં રાજકોટ વહી આવ્યા છે. મારે 3 દીકરીઓ છે અને અમે બે પતિ પત્ની વિકલાંગ છે. એટલે અમારે દીકરીને સહારે અમારે આવવું પડ્યું અહીં. ઠીક ઠીક ઠીક. તો સારું. હવે મારે સાંભળો કે હું આને ફોન કરું અરવિંદભાઈને, હા. પછી એક ફોન કરું શારદાબેનને, અને એક ફોન કરું ભાવનાબેનને. હા બરોબર? આ બે બેનું ને એક આ 3 આ બે કરતા આ છે ને? હા એ કરતા હતા. એ કહી દે એટલે ફાઇનલ થઈ જાય. ઓલોય માની જાય. એને કીધું આજે મેં ભાણિયાને ફોન કર્યો હતો ને, શારદાબેનના દીકરાને. હા. મેં કીધું તમે કહેતા હતા કે અમારું નામ ન આવવું જોઈએ. હમણાં 15 તારીખે અમે લગ્નમાં ભેગા થયા ત્યારે મેં કીધું તમારું નામ હું નથી લેતો, આખા જગતને ખબર છે કે આ બેનુંય સમજતી નથી, તો આને કહી દેવું જોઈએ ને ભાઈ, ભાગ દઈ દેવો જોઈએ ને. ઓકે ઓકે. હા તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારું નામ હું કોઈ નથી લેતો, કરવા વાળો ઈ જ છે. બરાબર? એ કે અમને કાંઈ ખબર નથી. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, તમને ખબર ના હોય તો. પછી મને કે મામા આ સમાધાન કર. મેં કીધું જો મેં કોર્ટમાં હાઈકોર્ટમાં મારી અરજી પૂગી ગઈ છે, ફાઇલ મેં મૂકી દીધી છે. પછી મને કહેતા નહીં. મને કે મામા એ તમે બહુ લાંબુ થાય ને ફલાણું. મેં કીધું જે થાય મારા હક માટે જ મારે લડવું તો પડે. આપણે તમારું નામ ગોકુલદાસ ને? હા. હવે મારી વાત સાંભળો કે આપણે આ જે વિલ નામું કર્યું છે, હા ઈ ખોટું કર્યું છે એવું કર્યું છે કે એને સાચું કરેલું છે? એ તો ખોટું જ કર્યું હોય. મારા ફાધરે કોઈ દી જિંદગીમાં ખોટું કર્યું નથી. હા બરાબર છે. તો ઈ વિલ એને મને એના ઉપર વિશ્વાસ હતો. એને જિંદગીમાં ખોટું નથી કર્યું. મારી વાત સાંભળો. આપણે બાજુનો વેલો, અમે નાના હતા ને ભાઈ, એ બાજુ વાળા ગલકાનો વેલો આવ્યો હોય ને, આપણા પડામાં આવ્યો હોય ને એ વેલો, મેં કીધું બાપુજી અહીંયા ગલકું રહ્યું આપણે, તો કે એ ગલકું આપણે ન ખવાય, એ ઓલાવનું છે બાજુ વાળાનું. બોલો ઈ સિદ્ધાંત ઉપર હાલતા હતા. ઓકે. હવે આમાં કદાચ ઉચ્ચ અદાલતના દ્વાર ખટખટાવવાની ફરજ પડે તો આપણી કેપેસિટી છે ને, આપણે કરી શકવા સક્ષમ છો ને? હા હા આપણે એ કરી જ લેવો છે. બીજો પછી આ જે કઈ સમાધાન માટે તમે મને ફોન કર્યો છે, આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા વાંધો નહીં, વાયરલ કરો તમે તારે. ઓકે. હવે હું તમારા ભાઈને ને તમારી બે બેનું ને હું અત્યારે ફોન કરું છું. હો. હા એને ફોન કરી લ્યો, ભાઈને પેલા ફોન કરી લ્યો, પછી બેનને કરજો. પછી એને કહેજો કે જો પછી વિડીયો વાયરલ થાય પછી કહેતા નહીં મને. ના ઈ અમારી ભાષામાં અમે વાત કરશું. ઈ તમે નહીં, તમારી ભાષામાં તમે કરી દો. ઓકે હાલો કરું છું. તમે મને તમારો ફોટો મોકલો, તમારી બે બેનું ના ફોટા મોકલો ને એક તમારા ભાઈનો ફોટો મોકલો. હા હા હા. આ જે તમારા એક બેન શારદાબેન, હા એનો ફોટો મોકલો. એક આ ભાવનાબેન નો ફોટો મોકલો. હા હા. અને એક તમારા ભાઈ અરવિંદભાઈ નો ફોટો મોકલો કે આ જમીનમાં તમને હક હિસ્સો નથી દીધો અને ખોટું વિલ કરી અને તમારી જમીન પર માં આવું ખોટું થયું છે એવું મને પુરાવો જાહેર કરવા માટે અને તમારા ફોટા મોકલો. બરાબર. હા એટલે મને કોઈ આપને ખબર જ નથી કે એને કરી લીધું છે. 14 મહિને મને ખબર પડી. હા પણ ઈ વિલ તો થઈ ગયું, ઈ તો ખબર જ છે ને તમને? નહીં ઈ વિલ થયું એ 14 મહિને મને ખબર પડી. હા પણ ખબર તો પડી કે નથી પડી? હા ખબર પડી. તે પછી તમે પછી મામલતદાર ઓફિસમાંથી જે કાગળિયા બધા કાઢવા, પછી ઈ કે એમાં લખેલું હતું કે કોર્ટમાંથી એને પ્રોબેટ મેળવ્યું છે, એટલે કોર્ટમાંથી મેં કઢાવ્યા. પછી મને ખબર પડી કારણ આવું બહુ ખોટું કર્યું છે, છેતરપિંડી કરી છે આપણી ઉપર. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મને છે ને તમે તમારો ફોટો મોકલો,
તમારા બે બેનનો ફોટો ને એક તમારા અરવિંદભાઈ ના ફોટા મોકલો આ WhatsApp માં ગાય હાલો. હાલો એ હા હાલો. હેલો હા કોણ આપણે અરવિંદભાઈ બોલો છો? અરવિંદભાઈ બોલું છું ને અરવિંદભાઈ વલ્લભભાઈ મોરવાણી જુનાગઢ થી. હા હા આપ કોણ મનસુખભાઈ રાઠોડ બોલું. બરાબર હા 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 હવે ગોકુલદાસ વલ્લભભાઈ મોરવાણી તમારા સગા ભાઈ છે ને? હા હા હવે તમારા પપ્પાને કે ઓલી જે જમીન છે એ તમારા પપ્પાની હતી કે તમારા દાદાની? ઈ મારા પપ્પાની હતી. વારસાઈ નહોતી? વરસાઈ નહોતી ના એની સોપાજી હતી. ઓકે હવે એમાં કઈક તમે ઓલું વીલ તમારા બાપુજીના નામનું કરીને તમે કઈક જમીન તમારા ખાતે કરાવી દીધી? હા હા તો એ વીલ કરાવીને તમારા ખાતે લઈ લીધી. આ લોકોનો હિસ્સો એમાં હતો નહીં? નહીં હે ના ના વિલ તો જ કરી જ ગયા હોય ને. વિલ શું કામ કરી જાય માણસ? વિલ તો એ બાપુજીની પ્રોપર્ટી હતી ને એને વિલ કર્યું હતું. એ તો કોઈના નામે કરી શકે ને. સોપાજીત હોય તો એવું હોય હિસ્સો તો બેનું નહીં હોય ને. તો પછી એ વીલ થયા પછી તમે તમારી બેનના નામ ચડાવ્યા આપણે શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા, પછી વિજયાબેન વલ્લભભાઈ મોરવાણિયા, પછી ભાવનાબેન. તો એ વીલ થયા પછી તો નામ તમે ચડાવવા ગયા હતા એ બરોબર. હા અને ઈ વીલ કર્યું તો મતલબ મારે સાંભળો તમારી ભેગા રહેતા હતા એટલે પછી તો તમારે જ્યાં અંગૂઠા મરાવવા હોય તમે મરાવી શકો ને તમારી. બરોબર છે એમ જ હોય ને. તો એમ હોય દબાવીને મરાવી દીધા હોય એવું થઈ શકે ને. હા કેમ કે તમારી હારે રહેતા હતા ને. હા હા એટલે તમે વીલ મતલબ આ જમીનમાં તમારા ભાઈને એમાં હવે જો તમારા વલ્લભભાઈ ઓલા ગોકુલદાસ વલ્લભભાઈ એને 3 દીકરીઓ છે, એને દીકરો નથી. અને એ 2 વિકલાંગ છે, હેન્ડીકેપ છે ને. બરોબર. હા કે ના? હા 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 છે ને. હા હવે આ જમીન પ્રકરણ માટે આવું કરવું એનો હિસ્સો એને આપી દો ને આવા ખોટા બધા ઉભા કરી અને કોઈ પચાવી પાડવું એ વ્યાજબી ગણાય? બરોબર ન ગણાય. હા બરોબર. મારે તમારા પિતાશ્રી ગુજરી ગયા એટલે તમે હવે એટલે તમારે શું છે જે ઓલા સાક્ષી મૂકીને આ બધું કર્યું હોય, હા જે વીલ રજૂ કર્યું હોય તમે જે કઈ મામલતદારમાં વીલ કરાવી એવા હો. હા પણ માનવતાથી તમારા ભાઈ જે છે તમે 2 ભાઈઓ છો. બરોબર છે. 5 બેનું છે. ઓકે એમાં એક બેન ગુજરી ગયા છે ને એમનો જે દીકરો છે એ દિલીપ ભાવેનભાઈ ભાણેજ. હાલો 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 અવાજ કપાઈ જતો હતો સાહેબ. હા હા તો એમાં થોડુંક સમજૂતી કરીને એનો હિસ્સો થતો હોય દઈ દો ને. એમાં શું તમને પ્રોબ્લેમ છે? બરોબર છે. આનો જવાબ તમે એમની પાસેથી લીધો હશે ને? અમારી પાસે બધા પુરાવા હોય ભાઈ. બરાબર છે. આપ ક્યાંથી બોલો છો? હું રામોદ થી બોલું છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. બરોબર છે. જે કઈ છે એમાં આખું તમારું મને આ કીધું છે અને આવું કર્યું છે ને આવું તો ઘણા જગ્યાએ થાય છે. મારા ધ્યાનમાં એક હજી આવું વીલ થયું હતું. એની ભેગા રાખે પછી હમણાં આ નો જુનાગઢમાં સાધુ સમાજમાં નહોતું ખોટું વીલ ઠોકી નાખ્યું. બરાબર છે. બાપુ બેભાન થઈ ગયા હતા ને અંગૂઠા મરી ગયા. બરાબર. હા હા એવું થાય પણ બને ત્યાં સુધી બરોબર છે. હા પણ ખરેખર સાહેબ તમે જે વાતો કરી ને એ એટલા માટે કે તમે ત્યાં બેઠા છો, તમે જે સાંભળ્યું છે એ મારા ભાઈથી સાંભળ્યું છે. ખરેખર આ તમારે જો આમાં ઇન્ટરેસ્ટ લેવો જ હોય તો આ બધા પરિવારને ભેગા પાસે બેહાડીને સંભળાય તો સત્યતા ખબર પડે ને. આમાં કોઈને સાંભળવું એવું જરૂરી નથી. માનવતા ઈ છે હગો ભાઈ છે. રામ લક્ષ્મણ 2 બાંધવ રે રામૈયા રાજ. હગા ભાઈ નું આપણે સારું ઈચ્છવા માંગતા હોય કદાચ આપણા બાપને છોકરા ન પડતું હોય કર્યું હોય હાલો માની લ્યો
પણ સમાનતાનો ધર્મ આપણે સ્વામિનારાયણના ટીલા માંડીએ કંઈક તમે તો ઓલા ધર્મમાં છો તમારું ટીલું મેં જોયું. હવે એ બધું કરો છો એ કોઈ ધર્મ થકી તમને થોડા એટલે ધર્મ ને આને કઈ હૈયારું જ નથી. પહેલી વાત ધર્મ ને આ વસ્તુને કઈ હૈયારું નથી, લેવા દેવા નથી. મતલબ આપણે કડતાલું વગાડીને મંદિરે વેલા ઉઠીને આરતીઓ કરવા જાય પણ હગાભાઈ નો ગરિયો કરી નાખી તો ઈ ભગવાન રાજી કરો. બરોબર છે, ભગવાન રાજી. એટલે ધર્મ ને આની સાથે તમે સંમિલિત કરો માં ધર્મ ની કૃષ્ણ ભગવાને આમ જ્યાં સંમતિ માટે ગયા હતા અને નો સમજ્યા તો શું એનું પરિણામ? ઈ તો ધર્મના બધા સ્થાપકો જ હતા. ઈ બધા તમે વાંચ્યા છે પણ અટાણા હગાભાઈ નો ગરિયો કરી નાખ્યો એ વાત ફાઇનલ કરી નહીં. ઈ બધા પદ તમે જાણો છો પણ ઈ મને કેવા પૂરતા? અટાણા તમારા હગાભાઈ નું તો તમે પચાવી પડ્યું છે તમે નકર તો ઈ વીલ ને તમારે શું લેવા દે? તો ઈ વીલ ને ક્યાં છે? ભાઈ ભાગ થઈ જાય છે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં તારા ભાગ નું આવતું તને આપી દઉં છું તો ક્યાં મેટર છે? તમારો શબ્દ તમે ત્યાં ધ્યાન રાખજો. તમે જે છેલ્લો બોલ્યા ને કે તારા ભાગમાં જે આવતું હોય મારે તને આપી દેવાનું છે, એટલા માટે જ કહું છું કે તમે ત્યાં દૂર બેહીને વાત કરો છો ને એ આક્ષોભનીય છે. એટલા માટે કે એને એનો હિસ્સો આપી દેવા માટે આપણે બહુ પ્રયત્નો કર્યા છે અને તમે એમ કહો છો કે વીલ કરાવી લીધું, ઈ વસ્તુ બીજી છે. કઈ વાંધો નહીં, તમારે જે બોલવું એ બોલી શકાય. મારી વાત સાંભળો કે કરાવ્યું નથી કરાવ્યું, તમારી હારે રહેતા હતા અમે કઈ જાણતા નથી. નંબર બીજો કે જે તો તમારા ભાઈની ખબર તો મોડાથી પડી અને એને તમે કાગળ દીધા નથી, ઈ તો ક્યાંકથી કઢાઈ એવા છે. ઈ તો ભલે કઢી, ઈ મારે થોડાક દેવાના હોય કાગળિયા એને. તમે મુદ્દો સમજતા નથી. તમારે નો દેવાય, તમારો ભાઈ છે તો એમ કહેવાય ને પપ્પાએ આવું કર્યું છે ભાઈ આપણે ઈ ભલે કર્યું, કદાચ તારે નહીં પડતું પણ તું મારો ભાઈ છો, આપણે બે ભાઈ સમજૂતી કરી લઈ પણ તમે તો વ્હીલ ને મોર કરીને તમારે લઈ લેવું છે ઈ વાતમાં છો ને? હા બસ ઈ બરોબર છે. તો વ્હીલ ને મોર કરવું હોય તો હું એના નામ હુકામ ચડાવવા જાઉં છે ને? તો એના નામ ચડાવ્યા, તમારો એના નામ ચડાવ્યા તો ચડાવ્યાથી માટી થોડું છે. તમે જો કાલે રોટલો પણ ખાવા દેવો નથી. ના ના, આ વાતને ગેરમાર્ગે દોરી જવામાં આવી રહી છે. જો એને મારે એને જો આવી રીતે કરવાનું થતું હતું તો મારે હાથ નામ ચડાવવાના ક્યાં થતા હતા? તમે ચડાવ્યા, હવે ચડાવ્યા સાંભળી ગયો, ઈ ચડાવેથી એને ભાગ મળી ગયો. બરોબર છે, હાલો ચડાવી દીધા. ઈ તો આ સગતના રીત રિવાજ બનાવવા ગુજરાતીમાં ઉલ્લુ બનાવવાનું સાધન. બરોબર છે. ભાઈ અરે મારા ભાઈ તું મારો બાપ તો મારો, અરે મારા ભાઈ મારે તને દુખી થવા દેવો નથી પણ ખાવા દીધું. બરોબર છે, નથી ખાવા દીધું. હા, આપણે ઘરે બોર્ડ મારી કે મા બાપ ને હાચવવા, તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં પણ ખાવા દીધું. મૂક્યા વૃદ્ધાશ્રમમાં અને ઉપર બોર્ડ મારી માની કૃપા. હું માની કૃપા વૃદ્ધાશ્રમમાં છે. તમે ઈ પૂછ્યું ને જે મને જે સંભળાવો છો ઈ એને પૂછ્યું કે મા બાપ શું છે? હવે ભાઈ હું એમ કઉ છું કે ઈ શું છે ઈ તમારે તો એનો મતલબ એવો થઈ ગયો ને કે એને વાંધો છે એટલે તમારો વાંધો છે ઈ તો ફાઇનલ થઈ ગયો ને? તો હા ઈ તો વાંધો છે જ, એમનો જ છે ને, ઈ તો સવાલ જ નથી. ઈ તો હું તમને કઉ છું એટલે વાંધાનો એટલે મૂળ જે વ્હીલ થયું છે વાંધાના હિસાબે થયું ઈ સાબિત ને ઈ વાત છે. વ્હીલ વાંધાના હિસાબે તમે શું કીધું? તમે સાંભળી લો અરવિંદભાઈ તમે શું કીધું કે ઈ એને પૂછી લ્યો મા બાપ શું છે? એટલે મતલબ એને કદાચ તમારી ભેગા રહેતા હતા એટલે તમે એનો લાભ લઈ લીધો કે મારી ભેગા રહેતા હતા, પછી બીમાર પડ્યા ને બોલતા બંધ થયા હોય, ઈ વ્હીલ બની ગયા. બોલવું અને બતાવવું બીજી વસ્તુ છે. બતાવવું ક્યાં બતાવવું પડે? તો વ્હીલ નથી એવું માનો છો? વ્હીલ છે જ, વ્હીલ માનવાનું. હવે સાંભળી લો, તો પછી તમારા પપ્પા કેટલું ભણેલા હતા? 5 ચોપડી. 5 ચોપડી ભણેલ. હવે 5 ચોપડી ભણેલમાં આ વ્હીલ થયું ઈ ત્યારે બાપા બરાબર વ્યવસ્થિત ઉંમરમાં હતા કે ત્યારે બીમારી છે? બીમારી હવે જુઓ, બધી વાતનો મારે તમને અહીંથી જવાબ આપવાના નથી થતા એટલા માટે કે એક તો હું તમને ઓળખતો નથી, પહેલી વાત. જો ભાઈ કાયદા ને ઓળખાણ ને કઈ લેવા દેવા નથી. આ જે કઈ છે એ તમે કાયદા થકી કર્યું છે, એમાં કઈ ઓળખાણની જરૂર. હું તમારી યાર વાત કરું છું, હું તમારા ભાઈ ની ઓળખતો નથી. મેં એનો ફોટો જોયો એટલે એને કઈક ઓલા કઈક તિલક કર્યું છે આમ યુ જેવું, સ્વામિનારાયણ જેવો સાંડલો કર્યો છે એવું એના કપાળ સાંડલો મને દેખાણો આમાં ફોટામાં. બરોબર. અને કદાચ તમે ઈ ધર્મમાં હો બે ભાઈઓ એટલે કદાચ તમે ઈ સાંડલો કરતા હો. બરોબર છે. મારા માનવા પ્રમાણે પણ ઈ મેટર ને નાનકા લેવા દેવા નથી. મતલબ એટલો છે કે તમે કુટુંબના છો અને જમીન કેટલી સ્કૂલ? 10 વીઘા. 10 વીઘામાંથી મતલબ 5 વીઘાનો પ્રશ્ન છે. એમાં કદાચ ખર્ચો થયો એકાદો વીઘો આગા પાછો કરીને કદાચ એને દઈ દેવું એવું મારું માનવું છે. એક તો ઈ જેમ દીકરો નથી,
3 દીકરીઓ એને છે અને એ દીકરીના રોટલા ખાઈને અત્યારે હાલ રાજકોટ રહે છે એવી મને મેસેજ ને એવું મને કીધું. એટલે દીકરીના રોટલા શું કામ ખાય? એ તો ગવર્મેન્ટ સર્વન્ટ છે બે. ગવર્મેન્ટ સર્વન્ટ છે કે નથી પણ અત્યારે દીકરો નથી, બે હેન્ડીકેપ છે, બે બાજુના એક બાજુના પગ બેયના લેંગે છે અને હેન્ડીકેપ છે એવી મને વાત કરી છે. તો એ વાત ખોટી છે? એટલે ઈ કોને તમને કરી? ઈ આ તમારા ભાઈ ગોકુલદાસે. બરોબર. તમે તો આગળ એમ કહેતા હતા કે મેં એને જોયા નથી, ઓળખતા નથી, તો તમારે એને પરિચયમાં કેવી રીતે આવ્યા? અરે સાહેબ એમ કે છે કે બે હેન્ડીકેપ છે એમ કહું છું. હેન્ડીકેપ એટલે વિકલાંગ થાય. હા, એ વિકલાંગ એટલે અપંગ. તમે હા, એટલે અમને ફોટા મોકલ્યા છે. મેં તમને કપાળે ટીલું કરવાનું કીધું, એ તમારો ફોટો મારી પાસે એમ કહું છું. બરોબર છે, હોય. હા, તો પછી તમે ઓળખતો નથી, ઓળખતો તમારો ફોટો નથી ઓળખું ને આ તમારો ફોટો, અને એમાં તમે ઓળખાણ આપતા હો. ઈ ઓળખાણ કોને? આ મારો ભાઈ. આ મેં તમારા બધા નામ થી તમારા કઈ માસી છોકરા કોઈ થાય, જો આ તમે તમારું નામ અરવિંદભાઈ, આપણે નરેન્દ્ર મોદીને ઓળખતા હોય, બરોબર. ફોટો જોઈને આપણે તમારું નામ નરેન્દ્ર મોદી છે. સાંભળો, તમારું નામ અરવિંદભાઈ વલ્લભભાઈ મારવાણિયા. હા, આ જુનાગઢ વ્રજભૂમિ ગોકુલનગર સોસાયટી ખામત્રોડ રોડ આરટીઓ રોડ ની બાજુમાં જુનાગઢ. બરોબર. તમારા પુત્રનું નામ અરવિંદ વલ્લભભાઈ મોરવાણિયા, પ્રશાંત. બરોબર છે, પ્રશાંત અરવિંદભાઈ મોરવાણિયા. પછી તમારી બેનનું નામ શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા. પણ ઈ તો તમને જે તે વ્યક્તિએ તમારા સંપર્કમાં હોય એને તો જન્મ કુંડળી આપવી જ પડે ને સાહેબ. તમે સમજતા નથી, અમારા કોઈ સંપર્કમાં નથી એમ કહું છું. તમે મને હું તમને સંપર્ક વગરની આ જન્મ કુંડળી નો નીકળે. આ હું એવો માતાજીનો ભૂવો છું, મારે તમારે બધાને ઘરે ઘરે સારામાં સારું કહેવાય. બરોબર, કઈ વાંધો નહીં. એટલે હવે મારું માનવું એવું છે કે કુટુંબ ક્લેશ નો થતો હોય, હગા ભાઈનું ને આપણી જિંદગીમાં ધૂળ પડતી હોય તો ઈ જમીન કરોડપતિ હોય તો નકામી છે. હગા ભાઈના પરિવારને સાથે રાખી અને તમારું સોલ્યુશન કરી લ્યો એવી અમે તમને વિનંતી કરી છે. જો કે કાગળ ઉપર શું કામ કરવી જોઈએ? તમારે મને વિનંતી કરાય જ નહીં. હવે અમે તમે, કારણ કે મેં તો વિલ મારા બાપુજીને દબાવીને કરી લીધું છે. ઈ તો કાયદાકીય મેટર થઈ ગઈ. બરોબર, કાયદાકીય નહીં. કાયદાને વિનંતી કઈ લેવા દેવા નથી. આ વાત છે ને ઈ માનવતાવાદી વાત છે. બાકી કોર્ટ કચેરીમાં આવે તો વિનંતી થોડી આવે. જો સાહેબ આપનું નામ ભૂલી ગયો છું. મનસુખભાઈ. મનસુખભાઈ, જો માનવતાવાદીની વાત થતી હોય તો એમને પૂછજો કે તે તારી વાડીએ કાંધલના માણસોને શું કામે મૂક્યા હતા. ભાઈ જો તમે મારા ભાઈને મને જાણો છો એટલે કાંધલને જાણતા જુઓ ને ભુવા શું. એટલે હવે મારી વાત સાંભળો, ઈ આક્ષેપ છે. આ કે તમે કાલ કયો કે ભાઈ તે તારા માણસને મને ફોન કરાવ્યો તો કાર્યકરો હોય સમાધાન માટે કોઈ આવે, ઈ માણસો નો કહેવાય. એને કોઈ આવીને તમારા ટાટિયા ભાંગી નહીં ગયા? નહીં તો ઈ બધા ઉપજાવી કાઢેલી વાત છે. સાંભળો, એમાં કોઈના સાંભળી સાક્ષી હોય તો એના ઉપજાવી કાઢેલના સાક્ષી હોય તો એમાં તો ફરિયાદ થઈ જાય, એમાં કેસ થાય. પોલીસ એના માટે બેઠી છે. તમને કોઈ ધમકાવે, ફરિયાદ કરે તો તમારી કેસ કરી દેવાનો. એમને પૂછી લેજો. એને પૂછવાનું હોય ને, સાંભળતા નથી. પૂછવાની જરૂર નથી. હું અત્યારે તમને કઈ બેફાન વર્તન કરું કે તમને મારવા થોડુંક તમારી હારે અભદ્ર વર્તન કરું તો એની માટે પોલીસ કોર્ટ કેસ થાય છે. બરોબર છે. આપણી એમાં કદાચ કાંધલના માણસો હોય કે ફલાણા ભાઈના હોય, કોઈ મોટા ગુંડા હોય તો અત્યારની સરકાર ગમે એને નાથી દે છે. બરોબર છે. ઈ વાતો છે ને, ઈ તો આપણે એક બચાવ પક્ષ માટે થઈને હાટા ખોટા મરદા મારવા. હા, ના હાલો, ઈ બચાવ પક્ષની વાત છે એટલે આપણે તો આ વાતને અહીંથી શોર્ટકટ આપીએ, કારણ કે ઈ બચાવ પક્ષ થઈ ગયો અને એને જે વાત કરી છે ઈ બધી ફાઇનલી છે. એટલે ફાઇનલી નથી કેતો. જો હું એમ કહું છું, એક પક્ષને બચાવ પક્ષ માનો છો, એક પક્ષને બચાવ પક્ષ માનો છો અને એક પક્ષને તમે બિચારા સમજો છો. તમે તમારી જમીન રહી, તમારા પપ્પાના વિલ નામીને તમારા ખાતા કરી લીધી તો તમે ખોટું કર્યું છે એ તો તમને કેવું જ પડે ને. એ તો આમાં બોલે છે. તમે મને કયા એંગલ થી ખોટું કર્યું છે એમ કહી શકો? તમારી આ કાગળ જે મને જે મોકલા છે ને, જે એવિડન્સ કરી છે, એ કાગળમાં તમે જે કર્યું છે એમાં તમે જમીન તમારા ખાતે ચડાવી લીધી છે. બરોબર છે. તો તમે એમ કહો હવે એ નથી ચડી એમ કહો, ના મેં નથી કરાવ્યું એમ કહો, તમારા ખાતા નથી કરી એમ કહો, તમે નામ દાખલ કરવા નથી ગયા એમ કહો. બરાબર છે. રેકોર્ડ કાગળ પુરાવો છે. તમે કોઈને ચેક આપ્યો ને પછી કહો સાહેબ મને ખ્યાલ નહોતો રહ્યો, મને બીપી વધી ગઈ તો મારાથી ચેક દેવાઈ ગયો છે, એમ ચેક દેવાય, એમ સહી થાય? કઈ વાંધો નહીં, એમ સહી નો થાય ને. હા, એમ એટલે બધા છે. ખોટું કરનાર વ્યક્તિને 100 શબ્દ બોલવા પડે, સત્ય એક જ બોલે, અસત્ય માટે 50 શબ્દ દેવા પડે. બરોબર છે, બિલકુલ સાચી વાત છે. આ તમારા શબ્દ સોનાના છે. અસત્ય માટે આટલા બધા શબ્દો બોલવા પડે. એટલે એના કરતા હું શોર્ટલી તમને કહું
કે તમે જો આ મેં વિલ કાયદાકીય ભાષામાં કરાવી લીધું હોય તો કાયદાની ભાષામાં હાલો ને તમે. ભાઈ કારણ કે હું ઈ તમને સાંભળી ઓળખતો લો, નથી અને તમે તો મારી હવે સાથે સાંભળો, આવી રીતે ઈ વાત તો કરો હું છો. તમને કહું છું, ઈ તો હું તમને મેં પહેલા વાત કરી કે તો તમે એમ કહો છો, ઈ તો તમે કાગળ ઉપર કાંડા કાપ્યા, ઈ તો તમને પહેલા કહું છું કે હવે તમે કહો છો કે કાયદા ઉપર હાલો, તો પછી ભાઈઓનું બેનોનું ક્યાં રહ્યું? તો હા, પછી તો પણ ઈ તો ઈ તમને પણ કહું છું મારે કે તમારા તમારે ભાઈ પ્રત્યે તમને લાગણી નથી, તમારે પટાવી લેવું. હવે તમે કાયદામાં દેતા હોય દ્યો, બાકી ભાઈ તરીકે દેવા રાજી નથી. મારો ભાઈ નથી, મને જ જમીન ગળે છે, ઈ મારા બાપનો દીકરો નથી. તમે તો કાંઈ કહો કે એનો બાપ મારો બાપ જુદો છે, તો ઈ તો એમાં કોઈ તમે ના તો ન કરી શકે. ઈ ભાઈ ઈ મારે કઈ કેવું નથી. તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમે કયો કાયદા કે તો સમજો, જો ભાઈ તમે તરીકે બોલો છો, તમે 3 વખત કાયદાની ભાષામાં વચ્ચે લઈ આવ્યા છો, તો પછી મારે તમને કાયદાની ભાષામાં જ કહું હું ને કે તમને તમે કહું છું, તમારો હવે ઈ ભાઈ છે કે નથી? મારો ભાઈ અત્યારે નથી. હા, ઈ આ જમીન જોઈ છે એટલે. બરોબર છે. જમીન કોને જોઈ છે? કોને જોઈ છે? જમીન તમારે ઈ જમીનનો ભાગ નથી દેવો એટલે તમારો ભાઈ નથી. બરોબર બાકી છે, બરોબર. જો ભાઈ કરો તો દેવી હા. પડે. બરોબર છે. હા. એટલા માટે તમને જે વાત જે કાને પહોંચી છે ને એના કરતા કાં તમે રૂબરૂ આવી જાઓ અને જે બીજા પણ જે ઈ જમીનના જે હકદારો થાય છે ને એને રૂબરૂ મળો તો સત્યતા ખબર પડે. બહારથી તો ભાઈ હું બધાને કહું છું, બધી હવે ખબર. તમે તમારી 5 બહેનું અને 2 ભાઈ એટલા ભેગા થઈને ભાગ ને હિસ્સો કરી લ્યો ને. આમાં કોઈને બીજાને અમારે પણ ક્યાં તો તમે અમારા એને પાસે ભાઈ છે. પણ તમે એને પૂછી તો લ્યો. એટલે જ તમને કહું છું કે તમને અધૂરી હવે ખબર છે સાંભળો એટલે સાંભળો તમે ભાઈ, જો મારી હવે સાથે અત્યારે આવી એ ભાઈ વાતો કરો સાંભળો, છો. એ આ જગતમાં છે ને માણાઈ તો મમરાના ભાવે વેચે છે, રૂપિયા દેતા બધું થાય, હગા ભાઈના દરિયા થઈ જાય છે. તમે હા, તો તમારે બરાબર. તમે 5 બહેનું અને 2 ભાઈ, હવે તો એમાં એક મારો બેન જે પણ ગુજરી મારો ગયો. બરિયો એમને મારો બરિયો અટાણ થઈ જતો હોય તો મને કઈ વાંધો નથી. પેલી વાત તમે આખી વાત સમજતા નથી. તમારો ગરિયો નો થાય ને, ગરિયો તને આવડી આનો થયો ગણાય ને, કેમ કે તમે વ્હીલ મૂકી અને એ બધું ગોઠવી લીધું છે ને એ બધું કરી લીધું છે, એમાં ગરિયો તમારો નથી થયો, આવડે આનો થયો ગણાય અમારી ભાષા પ્રમાણે. કહેવાનું ઈ તમારી ભાષા જે હોય તે બરોબર. તમે હમણાં એમ કહો છો કે ભેગા બેહીને સમજી લ્યો, એના માટે તમારે મારી 5 બહેનોને રૂબરૂ મળવું પડે. તમે વાત સમજતા બરોબર. હવે તમે નહીં, પાસે વાત સાંભળી લો, સમજવી આખો નથી. મારે સંસ્કૃતિ તમારી સાંભળી લો વાતને ભાઈ. જો પણ માનવતા એક તમે સાંભળી લો અરવિંદભાઈ, મારી માનવતા પાસે જો તરીકે સાંભળો. તમે 5 ને 50 જણા ભેગા કરશો, જેની નીતિમાં કચરો છે, જેની દેવાની નીતિ નથી, હો બાના કાઢે અને બાપા બરોબર છે. હાંચવા નહોતા ને એને રાખ્યા નહોતા ને મારી માં હાડ થઈ હતી. હમણાં આજે જ અમારે ચરડવાનો બનાવ હતો, હગી ભાભીનું દેરનો ભાભીના પૈસા ખાઈ ગયો, આખો ભાગના પૈસા ખાઈ ગયા, એનું આજે સમાધાન થયું અને ભાગ એને આપ્યો. એમાં નથી દેવું તો 100 જણા કરવાના, બાકી જેને દેવું હોય તો તમે હગા ભાઈને પરકીને કહો છો જરા 2 આગેવાનો આવો, પણ ઈ તમે નથી વાત. સમાજમાં પણ ઈ હા, પણ એનું દેવું આપણે દઈ જ દેવું છે એનું. પણ તમે આને સામેલ કરો ને આ 5 ને, કેમ ના એમ કાઢી નાખો છો 5 હું ક્યાં કાઢી નાખું છું? હું તો તમને કહું છું કે તમે 5 આગેવાનોને બરકી રહીને મનસુખભાઈની જરૂર નથી. મૂળ તો જે નહીં કુટુંબિક છે. તમે આગેવાન તરીકે અત્યારે મને ફોન કર્યો છે એટલે તમારે આ વાતમાં સામેલ રહેવાય. તો અને ભાઈ વચ્ચે ઉભા રહો. આવી તો તમારું અને સમાધાન સાંભળી લો, સમાધાન થતું હોય તો અમે તો આવવા રાજી, અમારે કઈ પ્રોબ્લેમ નથી. પણ અમારું એમ હા, કેવું છે કે સમાધાન કરવું નથી, ફોડા ઉડાડવા હોય તો ઈ કઈ સમાધાન ન થાય. ત્યાં તો ઓટા કાઢવાના છે. ઈ તે બરોબર હાઈટમાં છે. નહોતા ને, તું તો આમ હતો ને, અરે ઈ તને ખબર નથી, ઈ મા બાપુ અમે હાઈટમાં છે ને, કેમ તો હા, ઓલી જમીન દેવી નથી એટલે હા, બરોબર છે. હાચવવાના, રાખવાના, રહેતા હતા, બરોબર. ખાવા દેતા નહોતા. ઈ બધી વાતો કરો તો ત્યાં ભેગા થઈને તમારે શું કરે, આ રામાયણ સાંભળવાની. એટલે જો તો આ રામાયણ સાંભળવી ન હોય તો આમાં તમે આવ્યા હું કામે આ વાતમાં હું કામે વચમાં આવ્યા તમે? તમે આખી વાત સમજતા નથી. ઈ જે કાર્યકર તરીકે તમારા સમાધાનના પ્રયત્ન માટે ટ્રાય કરી છે, બાકી તમારે કરવી જ હોય તો અમને ક્યાં વાંધો? તો તમારી આવું જ છે ને. તમારા સમાધાનના આ કાર્યકર તરીકેની આ ભાષા છે જ નહીં સાહેબ. પહેલી વાત આ તમે આખી વાત સમજતા નથી. ઈ વાતમાં ફોદા ઉડાડો તો તમે એમ કહો કે તમે કયો ઈ હાચું ને હવે આ નો દ્યો તો અમે હારા માણા, તો હારા માણા. તમારી કોર બોલું અને તમને એમ કહું અને જેટલા તમને સાંભળી લો અરવિંદભાઈ, તમને કારણ કે તમે મારી કોર શું કામ બોલો? હું તમને ઓળખતો નથી, અત્યારે તમે મને તમે કહો છો ઓળખતા કે નથી. તમે અટણ શું કીધું કે તમે જે આ અટણે આ બાબત ઊભી થઈ છે એમાં તમારે સમાધાન કરવામાં વાત સાંભળવા આવો, ભાગ દેવાની વાત કરો તો તમે હારા નથી. ભાન ને ના તમારે તમે અત્યારે શું કીધું, તમારી ભાષા તમે શું કીધું, પણ તમારે એને તમે કીધું પાસે ભેગા કરો પણ વાત સાંભળવા, ભાગ દેવા નહીં. તમે એમ કીધું ભાઈ 5 જણા કઈ કે સાંભળીને જ ભાગ દેવાય ને, એમને કોકને બરબારો દઈ દેવાય ભાગ, એને સાંભળવા પડે, સમજવા હવે પડે. સાંભળી લો. હવે ઈ જે ભાગ દેવાનું છે તો તમારા કુટુંબ પરિવારમાં સમાજમાં 5 આગેવાનો હોય છે જ ને. અમારે આગેવાન કોઈ છે જ નહીં. ઈ જો ક્યાંથી એટલે કોઈ આવે એમ નથી. આવે એમ નથી તો એને પૂછી લો ને સમાધાન પંચ ની અંદર. અમારું આગેવાન છે સમાધાન, અમારો પાટીદાર સમાજનું જે સમાધાન પંચ છે એમાં 3 વખત જઈ આવ્યા.
જો હા. આગેવાની આ લોકો સમાજની સેવાકી ભાવના તરીકે આ લોકો એમાં ત્યાં તમે બેઠા સમજતા હતા. નથી. એ ભાઈ ત્યાંનો- એમાં જાઓ સાંભળી લ્યો, એ કોઈ માણસ આવા કારા ટીલા લેવા આવે નહીં અને કોઈ એમાં પડે નહીં, કેમ કે તમે જે જવાબ દો છો એમાં સમાજના આગેવાનો આગા ભાગે હું કામ કે કોકના ખાતા ભાઈ પોદરો પડે ને 5 કાકરા લે, બે પોદરો કરે ને. સમાજમાં આવા માણસો બેઠા હોય ને સાહેબ, હા, એ લોકો આવું ના વિચારતા હોય. તમે અરે વિચારે, બધા વિચારે ભાઈ કોકના ખાતા નહીં, કોઈ નહીં, ન લે. આ આમાં આ કામ કરવામાં અબજસ છે, આમાં જસ નથી. કેમ કે એક પચાવી દેવા માટે બેઠો છે ને એક ભાગ માટે બેઠો છે. એટલે નો દેવડાવે તો ઓલો હારો. દીકરાને કામ કરો તો છોકરી હારી નીકળે વાંધો નહીં, ખરાબ નીકળે તો ઓલે અમને બાપા મૂરો બટકાવી દીધો, અમારું ઘર ધૂળ ધાણી કરી નાખ્યું. કેમ કે એક પક્ષ તરફથી અન્યાય ને એક પક્ષ તરફથી અબજસ મળે. મનસુખભાઈ હોય તો ભલે, મનસુખભાઈ નો બાપો હોય તો ભલે, કોઈ ભારતનો આગેવાન હોય તો ભલે, એમાં એક બાજુથી અબજસ માંડેલો હોય છે. ઈ તો હોય ભાઈ. હા, એટલે એના માટે હવે ઈ ભાઈને ભાગ મળે તો ઈ ભાઈ કે બહુ સારો માણસ, તમારી બાજુથી 5 વીઘા દેવાન થાય એટલે તરત જ કરે ઈ તો રામો બહુ હરામી માણસ. હું કે ઓલા 10 માંથી 5 થઈ. બરોબર છે. એટલે ઈ એક બાજુથી અબજસ મળે. ઈ બધું અમે જોયેલું હોય. આ બધી જગતમાં રોડ માથે હાલતા હોય, જે વાત કરતા હોય ને બધી ખબર જ હોય, પણ વાત સાંભળવા માટે કોઈ આગેવાનો ન્યા આવશે નહીં. કેમ કે ઈ તો ખેતીથી કેતો તો છે, તમે 5 આગેવાનો બરકો ભાઈ અમારા 2 ભાઈનો જે કઈ થતો હોય વાત પાડજો, કોઈ ના નહીં પડે. કોર્ટની અંદર જાય ને તોય સાહેબ ત્યાં જીબાની માટે બોલાવે છે, અહીંયાથી ફોનમાં કઈ વહીવટો નથી થતા. પણ જીબાની માટે બોલાવે, પણ હવે ઈ તો તમે કાયદાકીય વાત થઈ ગઈ. આ તો કાયદાકીયની ભાષામાં તો થોડુંક આપણે ચાલવું પડશે ને, આપણે હું તમને એમ કહું છું, તમે આ એક કાયદાકીય વાત થાય તો મારે ફોન ક્યારની- કરવા. સાંભળો, કાયદાકીય મેટર કરવાની હોય અને કાયદાની જ તમે હાલતા હો. હગા ભાઈમાં જો કાયદો હલાવવા માંગતા હોય, ભાઈઓ પેટું ક્યાં રહ્યું? હગી બેનમાં કાયદો હલાવો, ભાઈઓ જેવું ક્યાં રહ્યું? એલા ઘરે ને ઘરે કાયદા હલાવો તો એમાં કોણ તમારા સમાધાનમાં આગેવાન આવે? પણ તો પછી કાંઈ નહીં ભાઈ, જેને સમાધાનમાં આવવું ભાઈ તમે હોય એ કહો આવે છો ને અમારા કામ. પાટીદાર સમાજમાં આગેવાનો કોઈ નો આવે. ઘરે ને ઘરે કાયદા હલાવો, આપણી હગી આઈડીમાં તો કાયદો બતાવી તો ઈ ઘર હાલે મારા ભાઈ. છોકરાને કોઈ દીકરીએ નો દે મારા ભાઈ. આપણે છોકરાને પિતૃ પરણાવવા પડે, કેમ કે ત્યાં હારો માણસ ઉતરે નહીં. બરોબર છે. કેમ કે હારો માણસ તો તમારું કુળ જેને દૂધડિયું અને હોય એને કદી કાળપ ન લાગે. કાગડા જેને ધોળા હોય, જેને દૂધ હોય, એમાં કઈ કોઈ દી કાળપ લાગે? બરોબર છે, નો જ લાગે ને. હા, એમ એટલે ઈ તો જેને સારું કામ કરવું છે, સમાધાન માટે હોય, એને થઈ જ શકે છે. પણ આપણે મુખેરા કાઢવા છે, જીવનના ભૂતકાળ ભવિષ્યકાળની વાતો કરવી છે. હાલ વર્તમાન કાળની વાત એટલી જ છે કે એનો હિસ્સો 5 માણસો ભેગા થઈને તમારી રીતે સમજૂતી કરી લ્યો. એમાં તમારો ખર્ચો થયો હોય ને તમારા બાપુજીને હાંચ્યો હોય તો 5 માંથી 1 વીઘો હોય અરે ઓછી ગયો. કોઈ બાપુજીને સાચવવાનો કોઈ આ દુનિયામાં જે પેદા થયા છે ને, ઈ કોઈ બોલતો હોય ને તો ઈ કાફરની ઓલાદ કહેવાય. બાપુજીને સાચવા ને ઈ બોલતો હોય ને, ઈ કાફરની એમાં બી ફેર થઈ ગયો હોય સાહેબ. કારણ શું છે કે મા બાપ ને તો તમારી પાસે કાંઈ ન હોય, મજૂરી કરતા હોય ને તો સાચવવા પડે. હા ભાઈ, જો અટણ જેટલા હાથ વસે ની બધા વીલ હાટું હાચવતા હોય. હા, તો વીલ હાટું સાચવા તમે. એટલે હવે આ તો કદાચ વાત કરું છું, તમારી માટે વાત નથી કરતો. તમારી માટે વાત નથી કરતો. પણ મારે તમારી વાતને સાંભળવાનો કોઈ, મેં મારા બા બાપને વીલ માટે સાચવા હતા અને તમારે થાય ઈ કરી લેજો. ઓકે ઓકે સાહેબ.